સુરતમાં છાસવારે વાહન ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે। આવા વાહન ચોરીના ગુનાઓ અટકાવવા માટે તેમજ ગુનાઓ શોધી આરોપીઓને ઝડપી પાડવા પોલીસ કમિશનરે પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે કે જે અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આવા વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને શોધી આરોપીને ઝડપી પાડવા વર્કઆઉટ કરવામાં આવી રહ્યું છે। સુરતમાં છાસવારે વાહન ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે। આવા વાહન ચોરીના ગુનામાં અટકાવવા તેમજ ગુનાઓને શોધી આરોપીઓને ઝડપી પાડવા પોલીસ કમિશનરે પોલીસને સૂચનાઓ આપવામાં આવી હતી, જે અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આવા ગુનાઓને ઉકેલવા અને ચોરીના મુદ્દાઓને શોધી કાઢવા માટે આરોપીઓને ઝડપી પાડવા વર્કઆઉટ કરવામાં આવી રહ્યું હતું। તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે 2 વર્ષ પૂર્વે નોંધાયેલ વાહન ચોરીના ગુનાનો ભગેડો આરોપી સત્યમ ઉર્ફે ભોલુ દિલીપ મેઘજી ભાઈ ઘોરી રહેવાસી કારગિલ ચોક કાપોદ્રા કાળા કલરની નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ લઈને ફરી રહ્યું છે। બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી મોટરસાઇકલ સવાર આરોપીને ઝડપી પાડી વધુ પૂછપરછ કરતા આરોપીએ મોટરસાઇકલ ચોરી હોવાની કબૂલાત કરી હતી અને ક્રાઇમ બ્રાન્ચે ચોરીની મોટરસાઇકલ કિંમત 48,000 છે તે જપ્ત કરી અને આરોપીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે।